પછી ઈગો બૂસ્ટઅપ થાય કે નહીં? પછી પ્રશ્ન આવે જ ઈગોલેસનેસ રાખવાની. વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. આપણી કોઈ હેસિયતની કિંમત છે જ નહીં. મેં કહ્યું એમ, જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી એનાથી પૂરો પુરુષાર્થ કરો, એ મનુષ્યનું કર્તવ્ય છે. Give the best to your profession that you are in with all the resources that you have, but at the same time keep the understanding that I am a minuscule in this whole affair. હું તો એક ધૂળની રજ પણ નથી. એ ભાવથી તમે કામ કરશો ને તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા, તુષાર શુક્લા. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, સારો પ્રોગ્રામ જાય ને ત્યારે આમ અભિમાન તો આવી જાય છે, ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે. અને દરેક સ્ટેજ કલાકારને હોય. શેક્સપિયર વર્ષો પહેલાં બોલેલા છે કે આઈ કેન લીવ ફોર કોમ્પ્લિમેન્ટ્સ ઓન વીક્સ વિધાઉટ ફૂડ. મને અઠવાડિયા સુધી તમારે ખાવાનું નહીં આપવાનું, પણ રોજ સાંજે મારી માટે તાલીઓ પાડવાની, એટલે હું અઠવાડિયું ટોપ જીવીશ. માર્ક ટ્વેને પણ આવું લખ્યું છે. પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો, તમારા ચહેરા ઉપર નિર્માની ભાવ, સહજ ભાવ કેવી રીતે રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત? તો કે હું સિતાર વગાડું છું. પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે, તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને. ભલે અવાજ મ્યુઝિક એમાંથી નીકળે છે, પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને. તો ક્યાં સ્વામી કે એ ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ, એ વગાડે છે ને એટલું વાગે. એ વગાડવાનું બંધ કરી દે ને એટલે કાર્યક્રમ પૂરો. એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે, પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને તો 1,00,000 ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે ને તો તમને ભાર ના લાગે. એનું કારણ શું? બેડામાં જેટલું પાણી છે એના કરતાં તો 1000 ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે. જ્યારે તમે સમુદ્રમાં છો ત્યારે 1000 ટન વધારે છે. પણ કેમ તમને ભાર નથી લાગતો? એનું કારણ એ છે કે બેડું ઉચકો છો ત્યારે તમે માનો છો કે આ મેં ઉચક્યું છે. સમુદ્રમાં પાણીમાં ડૂબકી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે એવો તમને ભાવ નથી. તો ડુ ધ વર્ક ઇન ધેટ વે. ડિટેચ્ડ અટેચમેન્ટ ઇઝ અ વેરી ગુડ વર્ડ. ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ ને મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ડિટેચ્ડ અટેચમેન્ટ. બીજો વર્ડ શીખવાડે છે સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે બધાને પણ પ્રોફેશનલ કેવા બનવાનું? સેન્ટલી પ્રોફેશનલ. એ નવો ટર્મ કોઈન થયું છે કોર્પોરેટ વર્લ્ડમાં. સેન્ટલી એક્ઝિક્યુટિવ, ડિટેચ્ડ અટેચમેન્ટ. તો એ ભગવાનનો કરતાપણાનો ભાવ રાખવાનો, તો તમને આનંદ રહેશે, તમને સ્થિરતા રહેશે. જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને હું એ એટીટ્યુડ રાખીશ તો મારી પ્રગતિ એમાં રહેલી છે. દેટ ઇઝ ફેઇથ ઇન ગોડ. નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું, તો આખી જિંદગી રોતા રોતા જીવવું પડે. ધીસ ટુ શેલ પાસ. બહુ સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું? ધીસ ટુ શેલ પાસ. અને અપમાન થાય અને સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું? ધીસ ટુ શેલ પાસ. એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ. એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે, તો અસ્તિત્વનો આનંદ. ઇફ યુ કેનોટ લાફ એવરી ડે, if you cannot smile every day, if you cannot clap happily every day, if you cannot enjoy your existence upon this earth, પૃથ્વી પર આયાનો હેતુ શું છે? રોવાયા છીએ? રોવા એવી 10 વસ્તુઓ દરેકના જીવનમાં છે, હા કે ના? યસ ઓર નો? રોવાનો વારો આવે એવી 10 વસ્તુઓ આપણા જીવનમાં ચાલુ છે. સામે 10 વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ. Now make a choice. Choice is yours. એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય. સ્વીકારી લેવાની. એક્સેપ્ટન્સ, ટોલરન્સ, એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એમાં વૃત્તિ જાય, દેટ ઇઝ બિલીફ ઇન ગોડ.